હેલો મારા વહાલા વિદ્યાર્થીઓ, કેમ છો? બધા મજામાં? આજે આપણે ધોરણ 12 અકાઉન્ટમાં ચેપ્ટર નંબર 1 સ્વાધ્યાયના દાખલા જોઈશું. અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન 3ના 1 થી 6 દાખલા જોયા હતા. આજે દાખલા નંબર 7 અને 8 જોઈશું, જે ખૂબ જ ઈઝી છે અને તમને આવડી પણ જશે. ઓકે, ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. બંને દાખલા મોસ્ટ આઈએમપી છે અને એક્ઝામમાં પૂછાઈ પણ છે વારંવાર. ઓકે, ચાલો હું રકમ વાંચું છું. મારી પાસે ચોપડી છે, તમે પણ ચોપડીમાં ધ્યાન રાખજો. રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/16 રોજની તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ભરવાનું રહી ગયું છે. ભૂલ સુધારા નોંધ લખો. હવે જો અહીંયા 3 ભાગીદારો આપેલા છે અને નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડી કે ભાઈ મૂડી પર વ્યાજ તો આપવાનું રહી ગયું છે. હવે મૂડી પર વ્યાજ કોને કહેવાય અને મૂડી પર વ્યાજ કોણ આપે? ધ્યાન રાખજો, મૂડી પર વ્યાજ છે ને ભાગીદાર માટે આવક ગણાય અને મૂડી પર વ્યાજ કોણ આપે? તો મૂડી પર વ્યાજ પેઢી એ ભાગીદારને આપે. તો પેઢી માટે મૂડી પર વ્યાજ એક ખર્ચ ગણાય. પેઢી માટે મૂડી પર વ્યાજ શું ગણાય? ખર્ચ ગણાય. ધ્યાન રાખજો ખાસ. ઓકે, હવે જો નફાની વહેંચણી ક્યારે થાય? તો નફાની વહેંચણી કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ થઈ જાય પછી નફાની વહેંચણી થાય. હવે મૂડી પર વ્યાજ એ તો ખર્ચ ગણાય. ઓકે, તો મૂડી પર વ્યાજ ખર્ચ ગણાય તે તો ગણવાનું રહી ગયું છે, બરાબર. તો એ ભાગીદારને મૂડી પર વ્યાજ આપવાનું છે અને પછી એ નફાની વહેંચણી થાય. ચાલો હવે કેવી રીતે દાખલો ગણીશું એ તમે સમજજો, બરાબર. ચાલો હવે મેં અહીંયા કોષ્ટક બનાવેલું છે પહેલાથી જ, તમે ધ્યાન રાખજો. અહીંયા જો વિગત લખેલી છે, પછી અહીંયા ભાગીદાર નામ લખવા તમારે. રામ, રહીમ, ઈસુ. ક્લિયર? ચાલો હવે અહીંયા શું લખવાનું છે? મૂડી પર વ્યાજ આપવાનું બાકી રહી ગયું છે એટલે અહીંયા લખવાનું મૂડી પર 6% લેખે વ્યાજ. ચાલો ક્લિયર? હવે જો આપણે 6% ગણવાના. ચાલો તો રામની મૂડી 60,000 રૂપિયા છે, તો 60,000 ના 6% ગણો તો કેટલા રૂપિયા થશે? 3600 રૂપિયા. તમારી પાસે કેલ્સી હશે તો તમે કરશો તો તમને ખબર પડી જશે. 60,000 ગુણ્યા 6 ભાગ્યા 100, આવી રીતે કરશો તો જવાબ આવશે 3600 રૂપિયા. પછી રહીમની મૂડી કેટલી છે? 40,000. 40,000 ના 6% કરો તો 2400 રૂપિયા. ક્લિયર? ચાલો ઈસુની મૂડી 50,000. 50,000 ના 6% કરો તો 3,000 રૂપિયા. ક્લિયર? ચાલો હવે જો આનાથી શું થાય? તો આનાથી પેઢીના નફામાં વધારો થાય કે ઘટાડો થાય? હવે પેઢી ભાગીદારોને મૂડી પર વ્યાજ આપે, પેઢી ભાગીદારોને મૂડી પર વ્યાજ આપે તો શું થાય? નફામાં ઘટાડો થાય. તો હું અહીં લખીશ નફામાં ઘટાડો. ઓકે, હવે નફામાં કેટલા રૂપિયાનો ઘટાડો થાય? તો પેઢી ભાગીદારોને જેટલા રૂપિયા વ્યાજ આપશે કેટલા રૂપિયાનો ઘટાડો થશે. ઓકે, તો પેઢી ભાગીદારોને મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા આપે છે? તો પ્લસ કરીને જોઈ લો. 3600, 2400, 6,000, 6,000 વત્તા 3,000, 9,000 રૂપિયા વ્યાજ આપે છે એટલે 9,000 રૂપિયા નફો ઓછો થઈ જશે. ઓકે, તો આ નફો જે ઓછો થયો છે એની વહેંચણી કયા પ્રમાણમાં કરીશું? તો જો રકમમાં આપેલ છે નથી આપેલ. તો મેં તમને આ ચેપ્ટરની જ્યારે શરૂઆત કરી હતી ત્યારે પ્રથમ વિડીયોમાં મેં તમને માહિતી આપી હતી કે જો રકમમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે કરવી. હવે અહીંયા 3 ભાગીદારો છે તો આપણે સરખા હિસ્સે વહેંચણી કરીશું. કેમ કે રકમમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી. હવે આ બધાનું પ્લસ 9,000 થાય છે તો અહીંયા વહેંચણી કરીશું 9,000 રૂપિયાની. તો કેવી રીતે થશે? 3 ભાગીદારો વચ્ચે 3,000 રૂપિયા થશે. તો અહીંયા લખી દઈશું 3,000 રૂપિયા. ઉપર પ્લસની સાઇન કેમ કરી છે હું તમને સમજાવી દઉં છું. મેં ડાયરેક્ટ કરી દીધી, હું તમને સમજાવી દઉં છું. ચાલો
હવે અહીંયા નફામાં ઘટાડો થાય તો આપણે અહીંયા સાઈન કઈ કરી દેવાની? માઇનસ. ધ્યાન રાખજો, કઈ નિશાની કરીશું? માઇનસ. અહીંયા માઇનસ કરી તો પછી મૂડી પર વ્યાજ, એમાં કઈ નિશાની કરવાની? તમારે કમ્પલસરી પ્લસની સાઈન કરી દેવાની. નફામાં ઘટાડો થાય તો માઇનસની સાઈન કરવાની તમારે, કેમ કે નફો ઓછો થઈ જાય. ક્લિયર? ચાલો, પ્લસ માઇનસ 36 પ્લસ માઇનસ માઇનસ 3600 માંથી 3000 માઇનસ કરો તો 600 રૂપિયા. મોટી સંખ્યા 3600 છે, 3600 ની આગળ પ્લસ છે તો પ્લસની સાઈન. ક્લિયર? ચાલો, પ્લસ માઇનસ માઇનસ 2400 માંથી 3000 ના જાય તો 3000 માંથી 2400 જાય તો 600 રૂપિયા. મોટી સંખ્યા 3000, 3000 ની આગળ સાઈન માઇનસ ની છે તો અહીંયા માઇનસ ની. ક્લિયર? પ્લસ માઇનસ માઇનસ 3000 માંથી 3000 જાય તો 0 ડેશ કરી દો તો પણ ચાલે. આ તમે કેલ્સીમાં પણ કરશો ને, જો કેલ્સીમાં પહેલા 2400 મૂકો પછી માઇનસ 3000 કરશો ને તો કેલ્સીમાં પણ માઇનસ 600 જ જવાબ આવશે. માઇનસની સાઈન તમને બતાવી દેશે. ના ખબર પડી તો મોટી સંખ્યા ચેક કરી લેવાની. ઓકે, કે મોટી સંખ્યા કઈ છે, એની આગળ જે નિશાની હોય એ મૂકી દેવાની. પછી અહીંયા લખવાનું તમારે તફાવતની રકમ. તફાવતની રકમ. ચાલો, ક્લિયર? ખબર પડી ગઈ? ચાલો, હવે ભૂલ સુધારા નોંધ લખવાની છે આપણે. તો આમનોંધની જેમ બોક્સ બનાવી દેવાના આપણે. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. હવે અહીંયા શું લખવાનું? કઈ રકમ લખવાની? તો અહીંયા ઉપર જુઓ, જે માઇનસમાં હોય તેને ઉધાર કરવાનું. શું કરવાનું? ઉધાર. અને જે રકમ પ્લસમાં હોય એને જમા કરવાનું. ખબર પડી ગઈ? ઓકે, બસ. તો હવે લખી નાખો આપણે. તો જો રહીમની રકમ ઉધાર છે, તો અહીંયા લખી દેવાનું રહીમના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 600 રૂપિયા. ચલો, કોની રકમ જમા છે? તો રામની. તો લખી દો તે રામના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે 600 રૂપિયા. જો થઈ ગયા સર્વર બંને. ક્લિયર? બાજે તમારે કમ્પલસરી લખવાની. રકમમાં કીધું હોય કે બાજેની જરૂર નથી તો નહીં લખો તો ચાલશે, બાકી કમ્પલસરી લખવાની તમારે. ચલો, એકદમ ઈઝી છે. ભૂલ સુધારણા નોંધ કરી તેના. ઓકે, આ થઈ ગયું 7મો દાખલો. ફિનિશ. 3 માર્ક્સ તમારા પાકા. ઓકે, ચાલો હવે 8મો દાખલો સેમ આના જેવો જ છે. બરાબર, હું રકમ વાંચું છું, તમે ધ્યાન આપજો. જો, લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે રૂપિયા 2700, રૂપિયા 1200 અને રૂપિયા 1500 ગરવાનું રહી ગયું છે. ભૂલ સુધારા નોંધ લો. ચાલો, હવે આ દાખલામાં ઉપાડ પર વ્યાજ ગરવાનું ભૂલાઈ ગયું છે. ઓકે, અને અહીંયા આપણે ઉપાડ પર વ્યાજ શોધવાનું નથી, ડાયરેક્ટ આપણને રકમ આપી જ દીધી છે કે આટલા રૂપિયા વ્યાજ છે. ઉપર આપણે મૂડી પર વ્યાજ શોધ્યું હતું. હવે અહીંયા ધ્યાન. હવે નફાની વહેંચણી કરી દીધા પછી ખબર પડી હવે ઉપાડ પર વ્યાજ શું ગણાય? તો ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક ગણાય અને મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ ગણાય. ઉપાડ પર વ્યાજ કોણ આપે? તો ભાગીદારો પેઢીને આપે. તો પેઢી માટે આવક ગણાય એટલે નફામાં શું થાય? વધારો થાય. નફામાં શું થાય? વધારો થાય. ઓકે, ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. ઉપરની જેમ જ છે બધી જ વસ્તુઓ. આવી જ રીતે ઉપર જે રીતે બોક્સ બનાવ્યા છે તેવી જ રીતે તમારે બોક્સ અહીંયા પણ બનાવવાના છે. ચાલો, પેલા વિગત 3 ભાગીદારોના નામ લખો. લતા, ગીતા, પ્રવીણા. ચાલો, લખી દીધું. અહીંયા લખ્યું હતું ઉપર મૂડી પર 6% લેખે વ્યાજ. અહીંયા ઉપાડ પર વ્યાજ છે તો ઉપાડ પર વ્યાજ લખી દીધું. ઉપાડ પર વ્યાજ. ક્લિયર? રકમ આપણને ડાયરેક્ટ વ્યાજ આપેલું જ છે. 2700 રૂપિયા, 1200 રૂપિયા અને 1500 રૂપિયા. ક્લિયર? ચાલો, સાઈન હું પછી કરીશ. અહીંયા ઉપર ડાયરેક્ટ મેં કરી નાખી હતી, અહીંયા હું તમને સમજાવીશ. ચાલો, નફામાં શું થાય? તો ભાગીદારો પેઢીને વ્યાજ આપે તો નફામાં વધારો થાય. ઉપર શું હતું? ઉપર હતું કે પેઢી ભાગીદારોને વ્યાજ આપે તો નફામાં શું થાય? ઘટાડો. અહીંયા નફામાં શું થશે? વધારો. ખબર પડી ગઈ તમને? ઓકે, ધ્યાન રાખજો. નફામાં વધારો. ઓકે, કેટલા રૂપિયાનો વધારો થશે? તો ભાગીદારો પેઢીને આટલા રૂપિયા વ્યાજ આપશે
તો આટલા રૂપિયાનો વધારો થશે. તો પ્લસ કરીને જોઈ લો ને કે ભાગીદારો પેઢીને કેટલા રૂપિયા આપશે, તો 2700 ને 1200 3900 પ્લસ 1500 5400 રૂપિયા આપશે. એટલે 5400 રૂપિયાનો શું થશે, વધારો. તો હવે આ જે વધારો થશે એની વહેંચણી કયા પ્રમાણમાં કરવાની, તો જો રકમમાં આપેલ છે કઈ નફા નુકસાનનું પ્રમાણ, નથી આપેલ તો આપણે કયા હિસ્સામાં કરીશું, સરખા હિસ્સે. બરાબર, અગાઉના વિડીયોમાં આપણે તમે જોયું હતું. અહીંયા લખી દઈશ 1:1:1. કેમ કે 3 ભાગીદારો છે, 2 ભાગીદારો તો 1:1 લખવાનું. ચાલો 5400 રૂપિયાનો વધારો થયો, સરખા હિસ્સે વહેંચણી કરો. તો 3 ભાગીદારો છે તો 5400 ભાગ્યા 3 તમે કેલ્સીમાં કરશો તો જવાબ શું આવશે, 1800. તો અહીંયા હું લખી દઈશ 1800. હવે અહીંયા સાઈન કઈ મૂકવાની, તો જો અહીંયા નફામાં ઘટાડો થયો હતો તો માઇનસની સાઈન મૂકી, અહીંયા નફામાં વધારો થયો તો પ્લસની સાઈન મૂકવાની. હવે પડી ગઈ, તો ઉપર કમ્પલસરી કઈ સાઈન મૂકવાની, માઇનસની સાઈન. બોલો ક્લિયર, ખબર પડી ગઈ. નફામાં ઘટાડો થાય તો માઇનસની સાઈન મૂકવાની, નફામાં વધારો થાય તો પ્લસની સાઈન મૂકવાની. આ ધ્યાન રાખવાનું તમારે. ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન, ચલો માઇનસ પ્લસ, માઇનસ 2700 માંથી 1800 જાય તો 900 રૂપિયા. બંનેમાંથી મોટી સંખ્યા છે 2700 ની આગળ માઇનસ ને સાઈન છે તો માઇનસ. ક્લિયર, ચલો માઇનસ પ્લસ માઇનસ 1800 માંથી 1200 જાય તો 600 રૂપિયા. મોટી સંખ્યા છે 1800 ની આગળ પ્લસ ની સાઈન છે તો પ્લસ. ચલો માઇનસ પ્લસ માઇનસ 1800 માંથી 1500 જાય તો 300 રૂપિયા. મોટી સંખ્યા છે 1800 ની આગળ પ્લસ ની સાઈન છે તો પ્લસ ની સાઈન. અહીંયા લખી દેવાનું તફાવતની રકમ. ક્લિયર, ઓકે. ચાલો હવે ભૂલ સુધારા નોંધ લખવાની છે અહીંયા આપણે આમ નોંધની જેમ જ. તો કઈ રકમ લખવાની, ઉપર તમને મેં સમજાવી દીધું. જે માઇનસમાં હોય તેને કમ્પલસરી શું કરવાનું, ઉધાર, ને જે પ્લસમાં હોય એને કમ્પલસરી જમા. ખબર પડી ગઈ. બસ હવે આમ નોંધ લખી નાખો. હવે કોણ માઇનસમાં છે, લતા. લખી નાખો, લતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 900 રૂપિયા. કોણ પ્લસમાં, કોની રકમ પ્લસમાં છે, ગીતા ને પ્રવીરાની. બંનેને જમા કરી દો. તે ગીતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે 600 રૂપિયા અને તે પ્રવીરાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે કેટલા રૂપિયા, 300. જો થઈ ગયા બંને સરખા. જમા બાજુ પર 600 પ્લસ 300 900, ઉધાર બાજુ પર 900 રૂપિયા. બાજે લખી દો, બાજે જે ઉપર લખી તે જ અહીંયા લખી દેવાનું. ભૂલ સુધારણા નોંધ કરી તે ના. ઓકે, ક્લિયર, એકદમ ઈઝી. બરાબર, તમને આવડી જ ગયું હશે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના દાખલા જોઈશું. જો તમે આવી જ રીતે એકદમ ઈઝી મેથડથી દાખલા શીખવા માંગો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી લો, જેથી કરીને તમને સૌ પ્રથમ વિડીયો મળી રહે અને તમારી સાથે જે વિદ્યાર્થીઓ ભણતા હોય તેમને પણ આપણી વિડીયો શેર કરજો. થેન્ક યુ.